સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. તેના ભાગરૂપે ગીર સોમનાથ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચ દ્વારા નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવા સાથે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે સંદેશ આપવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલા ફ્લેગ માર્ચમાં પોલીસ જવાનોની ટીમોએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા કાયદા ભંગને સહન કરવામાં નહીં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. નાગરિકોને પણ શાંતિ જાળવી રાખવા અને મતદાન પ્રક્રિયામાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. કૃષ્ણા સોલંકી, ઉના તાલુકામાં અને ગીરગઢડા તાલુકામાં બંને જગ્યાએ અને નગરપાલિકા ઉનાની જે ઈવીએમ હતા એ તમામ જગ્યાએ પહોંચી ગયા છે. એમાં પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર જે મતદાન કેન્દ્રો છે ત્યાં પોલીસ બંદોબસ્ત અને ઈવીએમ બંને પહોંચી ગયા છે. આખા જિલ્લામાં વાત કરીએ તો આપણે ત્યાં જે નગરપાલિકા અને જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં અમારા આપણે જિલ્લામાં અધિકારીઓ અને પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. એમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, 3 ડીવાયએસપી, પીઆઈ 15, 31 પીએસઆઈ, પોલીસના માણસો 1000, જીઆરડી હોમગાર્ડ એ 1300 અને એસઆરપી નું એક પ્લાટૂન એમ બંદોબસ્તની ફાળવણી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે. હા, સંવેદનશીલમાં જે ક્રાઇટેરિયા પ્રમાણે એનો હોય છે એ રીતનું બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. એમાં સામાન્ય બુથ કરતા એમાં પોલીસનો બંદોબસ્તની સંખ્યા વધારે હોય છે, એટલે ત્યાં પોલીસની સંખ્યા વધારે હોય છે અને એ ત્યાં સંવેદનશીલ હોવાથી એનું ગ્રુપ પેટ્રોલિંગ અને ગાડીઓ પર અવારનવાર એ જગ્યાએ વારંવાર ચેક કરતા હોય છે. સફિશિયન્ટ પોલીસ ત્યાં બંદોબસ્ત રાખવામાં આવે. ઉના, ગીરગઢડા અને નવા બંદર વિસ્તારમાં અમે એક ફ્લેગ માર્ચ પણ યોજી રહ્યા છીએ, જેમાં હું તથા મારી સાથે અન્ય પોલીસ અધિકારીઓ, લોકલ પોલીસ, પીઆઈ, એલસીબી, એસઓજીની ટીમો, એમના અધિકારીઓ એ સાથે અમે લગભગ 32 વાહનો સાથે અમે એક આખા વિસ્તારમાં ઉના, ગીરગઢડા, નવા બંદર વિસ્તારમાં એક ફ્લેગ માર્ચ અત્યારે હાલનું આયોજન કર્યું છે. ટૂંક સમયમાં એક ફ્લેગ માર્ચ અમે ચાલુ કરીશું.